वडोदरा महानगर पालिका की सामान्य सभा में आज जब विपक्ष की ओर से स्मशानों के निजीकरण का मुद्दा उठाया गया तो विधायक केयूर रोकड़िया की ओर से इसे प्रजा के हित में लिया गया फैसला करार दिया गया। दरअसल आज जब पालिका की सामान्य सभा मिली तब विपक्ष की ओर से स्मशानों के निजीकरण के मुद्दे को सामान्य सभा में उठाया गया। इस मुद्दे को लेकर काफी बहस हुई, काफी चर्चाएं हुई। तब इस पूरे मुद्दे पर विधायक केयूर रोकड़िया ने इस फैसले को प्रजा के हित में बताया। दरअसल विधायक केयूर रोकड़िया का इस मामले में कहना है कि स्मशानों के मुद्दे में लंबे वक्त में नागरिकों को फायदा ही होगा। पहले जो सुविधाएं आम जनता को नहीं मिल पा रही थी, पालिका के इस फैसले के बाद मिल पाएंगी। पालिका स्मशानों के मुद्दे में खर्च उठा रही थी, पहले भी, अब भी उठा रही है। अब थोड़ा ज्यादा खर्च होगा, लेकिन उसके सामने पालिका की ओर से जो फैसला लिया गया है उससे आम जनता को फायदा ही होगा। तब आइए सुनते हैं इस मामले में विधायक केयूर रोकड़िया ने क्या कहा। वडोदरा शहरना 31 स्मशान पैकी मात्र ने मात्र 4 स्मशाननी अंदर विविध एनजीओ અને ટ્રસ્ટ એ કામ કરતા હતા અને સારું કામ કરતા। એના સિવાયના 31 પૈકીના 27 સ્મશાન પર કોર્પોરેશન પોતે મેનેજ કરતું, પણ ક્યાંક સફાઈ સેવકોની અસુવિધા જોવા મળે, ક્યાંક સિક્યોરિટી સ્ટાફની અછત જોવા મળે, ક્યાંક ગાર્ડનર પણ ન હોય। અને આપણે તો હંમેશા એવું બિલીવ કરીએ છીએ કે અંતિમ ક્રિયા તો એ સન્માન સાથે વ્યક્તિને મોકલવો પડે। એ જગ્યા પણ એટલી સારી હોય। હું નાનો હતો ને ત્યારે જામનગરમાં સ્મશાન જોવા અમારી સ્કૂલ અમને લઈ ગઈ, તો આપણે એ સ્તર પર જો લઈ જવું હોય તો ત્યાં આજુબાજુ સારી વ્યવસ્થા, પીવાના પાણીની સારી વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમની સારી વ્યવસ્થા, અમુક સમાજની અંદર ત્યાં નહીને ઘરે જવાનું આવી પણ હોય છે તો ત્યાં એની પણ વ્યવસ્થા। તો આ બધી જ વ્યવસ્થાઓ કોર્પોરેશન સુદૃઢ રીતે બાકીના તમામ સ્મશાનની અંદર કરવા જઈ રહી છે। સ્મશાનની બાળિયાની પાવતી લેવી, આ તમામ વસ્તુઓનો ક્યાં ને ક્યાં અગવડતા લોકોને ફેસ કરવી પડતી હતી અને લોકો ખૂબ કમ્પ્લેન આવીને કરતા હતા। કેટલાક સ્મશાનની અંદર કોંગ્રેસવાળા પોતે જ આજે એવું કહેતા હતા કે ભાઈ કેટલીક જગ્યા પર તો બહારથી કોઈને બાળવાની પણ છૂટ આપતા નથી, છાણી સ્મશાનની વાત કરતા હતા। તો આવી કેટલીક જગ્યાઓ પર સ્વામિત્વનો ભાવ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓને થતો હતો, સંસ્થાઓને નહીં। સંસ્થાઓ તો ખૂબ સેવાનું કામ કરી રહી। તો આ 4 સ્મશાનની સાથે તમામ સ્મશાનોમાં એડમિનિસ્ટ્રેટર કોર્પોરેશનનો રહે। જે સમાજસેવી સંસ્થાઓ, જલારામ ટ્રસ્ટ સહિતની જે પણ સમાજસેવી સંસ્થાઓ, એનજીઓ સ્મશાન લેવા માગે છે એમને પણ જોડવાની વાત એ હવે કોર્પોરેશને કરી છે। એ તમામને જોડી લઈશું। જે કદાચ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ ત્યાં કામ કરતા હતા, કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ સંસ્થા સેવા ના હોય તો એને પણ આની અંદર માનદ વેતન સાથે અમે સમાવી શકીએ। આ તમામ ભાવ સાથે નવી એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યા છે, કારણ કે કોર્પોરેશનના રૂપિયા એ શહેરના આમ નાગરિકોના રૂપિયા છે, શહેરની જનતાના રૂપિયા છે। તો એના માટે ખર્ચ કરવો અને છેલ્લામાં છેલ્લી વિધિનો પણ કોઈ પણ ખર્ચ ન લાગે એવી સુચારુ રૂપે વ્યવસ્થા કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે। જે પણ સમાજસેવી સંસ્થાઓ એમાં જોડાશે તો એટલો ખર્ચ કોર્પોરેશનનો બચવાનો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।